નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। અંજાર સ્થિત રાયમલધામ આશ્રમ ખાતે પૂજ્ય ધનેશ્વરભાઈ જોશીના સાનિધ્યમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિવસે ભવ્યાતિભવ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પ્રસંગે દેશના ખૂણે ખૂણેથી વિવિધ ધાર્મિક સ્થળો અને આશ્રમોના સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આસપાસના ગામોમાંથી આહિર સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રસંગ દરમિયાન પધારેલા તમામ સંતો મહંતો આગેવાનો અને મહેમાનોનું આદરપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કથાના વક્તા પૂજ્ય ધનેશ્વરભાઈ જોશીના મુખેથી વહેતી અમૃતમય વાણીથી શ્રોતાઓ ભાવ વિભોર બની ગયા હતા। કૃષ્ણ જન્મોત્સવના પાવન ક્ષણે નંદઘેર આનંદ ભયો જય કનહૈયા લાલ કીના ગુંજતા નાદ સાથે સમગ્ર કથા મંડપ ભક્તિમય બની ઉઠ્યો હતો। ચારે તરફ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના અવસરે ભક્તોમાં દર્શન માટે ભારે આતુરતા જોવા મળી હતી। સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત આહિર સમાજના ભાઈ બહેનો રાસલીલામાં જોડાઈને ભક્તિમાં લીન બની ગયા હતા। આજે રાયમલધામ આશ્રમ આદિપુર અને અંજાર મધ્યે હિંગલાજ માતાના મંદિરથી આગળ આ રાયમલધામ આશ્રમ આવેલો છે। શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી કથાકારની આજે કથા હતી અહીંયા, અને એમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ આજે ઉજવવામાં આવ્યો છે। એની અંદર કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થાય છે તો વાસુદેવ, નંદબાબા આની આખી ટીમની આખી આપણે ઝાંખી કાઢી હતી અને એનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે। પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન જે છે એનું આપણા જીવનમાં મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય આપણા જીવનમાં ઉતારવા જેવું છે। ભગવદ્ ગીતાની જે રચના કરી છે પરમપિતા પરમેશ્વર શ્રી કૃષ્ણએ, એ પણ આપણા જીવનમાં ઉતારવા જેવી છે। તો આ સંદેશો ભગવત કથા દ્વારા સમાજના છેવાડા સુધી પહોંચે એવું એક કાર્યનું અનુષ્ઠાન આ ભાગવત કથા દ્વારા સનાતન સંસ્કૃતિને પાછી ઉજાગર કરવા માટે અત્રે રાયમલધામ આશ્રમમાં રાખવામાં આવેલ છે। આ કથાના આયોજન માટે રાયમલધામ આશ્રમની બધા ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તા ગૌભક્તોએ ખૂબ મહેનત કરી છે। કાર્ડ છપાવવાથી લઈ અને અત્યાર સુધીનો કાર્યક્રમ સફળ કરવા માટેના જે પ્રયત્ન છે, ભોજનથી લઈ અને બધી સંપૂર્ણ મંડપની ટોટલ વ્યવસ્થા સાથે એમાં આપણી ટીમે ખૂબ મહેનત કરી છે અને ખૂબ પરિશ્રમ કરી અને ભોજનમાં અને વ્યવસ્થામાં બધી રીતે સાત્વિકતા રહે એવું ધ્યાન રાખવામાં આવ્યું છે। અને આપણે જે ગૌમાતાની વાત કરીએ છીએ બધી જગ્યાએ, આ આશ્રમમાં તો 110 ગૌમાતાઓ છે અને ધનેશ્વર શાસ્ત્રીજીનો મૂળ વિષય જ ગાય છે કે ગાય કેમ બચે, અને આ કથાનું આયોજન પણ સંપૂર્ણ ગૌમાતા માટે જ કરવામાં આવ્યું છે, ગૌશાળા માટે કરવામાં આવ્યું છે। તો એના માધ્યમથી આજે જે પ્રસાદ પણ દેવામાં આવે છે એ સંપૂર્ણ દેશી ગાયના ઘીમાંથી બનાવવામાં આવે છે અને ગાયનું દૂધ અને છાશ પણ ગાયની દૂધની બનાવવામાં આવે છે। એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે। તો આ વિષય જ્યારે સમાજના છેવાડા સુધી પહોંચે
તો જ દેશી ગૌમાતાઓ, ભારતીય દેશી ગૌમાતા વેદલક્ષણા છે એ બચી શકે. આ વિષયને પણ એક દ્રષ્ટાંત રૂપ સમાજને આપ્યું છે કે આવા ક્યાં પણ કાર્યક્રમ થાય, ભગવત કથા થતી હોય, તમારા સત્સંગ મંડળોમાં સત્સંગ થતા હોય, ક્યાં પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય, લગ્ન પ્રસંગ હોય, બધી જગ્યાએ ગૌમાતાના દેશી ઘી, દૂધ, છાશ, માખણ જ વાપરવા જોઈએ, જેનાથી આપણો ગૌવંશ બચી શકે. અહીંયા જે રાયમલધામ આશ્રમમાં જે ગૌમાતાજી છે એ ગૌમાતાની રક્ષા માટે, રક્ષણ માટે, સુરક્ષણ માટે અને સેવા માટે ની આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ દર વર્ષે આપણે ધનેશ્વર શાસ્ત્રીજી કથાનું આયોજન હરિદ્વાર કરે છે. આજ વખતે પુરીમાં આયોજન હતું, પણ એ પુરીનું કેન્સલ કરી અને અહીંયા અત્રે રાખ્યું કે આજુબાજુના વિસ્તારના, આદિપુર, ગાંધીધામ ને આજુબાજુના વિસ્તારના લોકો પણ આનો લાભ લે, એના માટે થઈને અત્રે આયોજન કરવામાં આવ્યું અને સુંદરતાથી સફળતા આપને મળી છે. આજના કાર્યક્રમમાં ખૂબ જ સાધુ સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને ધનેશ્વર શાસ્ત્રીજીનો અને અમારી ટીમનો તો ઉદ્દેશ્ય જ છે કે સનાતન સમાજના જેટલા પણ સાધુ સંતો, મહંતો છે એ એકજૂટ બધા એકત્રિત થાય અને સનાતન સંસ્કૃતિને બચાવવાના પ્રયત્ન કરે. માટે એકત્રિત થવું જરૂરી છે. ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવી અને ભારત દેશને જો બચાવવો હોય તો આપણી સંસ્કૃતિને જો જાગૃત કરવી હોય તો આપણા સાધુ સંતો, મહાત્માઓ પણ એકત્રિત થઈ અને આ સમાજને બચાવવાનો પ્રયત્ન કરે. એના માટે થઈ અને વધારેમાં વધારે સાધુ સંતોને એકત્રિત કરી અને સનાતન એકજૂટ થાય અને સનાતનને પાછો ઉજાગર કરે, એના માટે એકત્રીકરણનું કાર્ય શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી કર્યું છે. યુવા વર્ગને કહેવાનું એ છે કે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ તરફ પાછા વળીએ, ભારતીય સનાતન સંસ્કૃતિને ઓળખીએ. આપણી સંસ્કૃતિ જે છે એ સંપૂર્ણ વિજ્ઞાન છે. ભાગવત કથા છે તો ભાગવત કથા શું કામે છે, એનો ઉપયોગ આપણા જીવનમાં કઈ રીતે થઈ શકે છે, યુવા વર્ગને કઈ રીતે થઈ શકે છે, તો આ બધા દ્રષ્ટિકોણ એને જોવા જોઈએ. આવી સનાતનના જેટલા પણ સંસ્કારો, એની વ્યવસ્થા છે એમાં યુવા પેઢીએ જોડાવવું જોઈએ અને એ યુવા પેઢીએ આપણે જે 16 સંસ્કાર છે એ 16 સંસ્કારમાંથી એક પણ સંસ્કારનું યુવા પેઢીને જ્ઞાન નથી. આ 16 સંસ્કારનું જ્ઞાન જો યુવા પેઢીને થઈ જાય તો આપણા જીવનમાં કોઈ દિવસ કોઈ પ્રકારની સમસ્યા આવતી નથી. 16 સંસ્કાર છે એ આપણી સંપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. તો આ યુવા પેઢીએ જોવું જોઈએ કે આપણા 16 સંસ્કાર શું છે, એના મૂળમાં ઉતરવું જોઈએ, એનું વિજ્ઞાન સમજવું જોઈએ. રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી, હું હાલ આદિપુર, ગાંધીધામની વચ્ચે આવેલ શ્રી રાયમલધામ આશ્રમે પધાર્યો છું. અહીંના પંડિત છે ધનેશ્વર મહારાજ અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા અહીં ખૂબ જ સુંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે. એવું આયોજન કે જે આપણે જોઈ તો ખરેખર તો આ સનાતન પરંપરા જે છે એ દરેક પરંપરા અહીંયા ભૂદેવો સવારે 6:30 વાગ્યાથી મંત્ર જાપ ચાલુ કરે છે અને સતત અહીંયા સુરભી યજ્ઞ પણ ચાલુ છે. આજે જે કૃષ્ણ જન્મ થયો એ તો ખરેખર આપણને એવું લાગતું હતું કે ગોકુળ, મથુરા, વૃંદાવન અહીંયા સાક્ષાત છે, ભગવાન અહીંયા સાક્ષાત બિરાજમાન હોય એવી આપણને અનુભૂતિ થતી હતી. અને વાતાવરણ તમે જુઓ એકદમ આધ્યાત્મિક વાતાવરણ બની ગયું હતું. એ જે બપોરના ટાઈમનું જે વાતાવરણ જોવામાં આવ્યું હતું એ એકદમ આધ્યાત્મિક વાતાવરણ હતું. સાધુ સંતો પણ બિરાજમાન હતા અને હજારોની સંખ્યામાં આજે ભોજન પ્રસાદ માણસોએ કર્યો છે અને 7 દિવસ ભોજન પ્રસાદ કર્યો છે. એના દાતા છે નારાયણભાઈ કરીને. નારાયણભાઈ મારા પરમ મિત્ર પણ છે, મારા આદરણીય પણ છે અને આ કથામાં એમનો ખૂબ ફાળો પણ એટલો છે. એવી જ રીતે અર્જુનભાઈ મારા મિત્ર છે, એ પણ આશ્રમની અંદર ટ્રસ્ટી છે અને એમનો પણ ખૂબ યોગદાન છે. એટલે આવા ટ્રસ્ટીઓને પણ હું નમન કરું છું. અને જો આ સનાતન પરંપરા આપણે ટકાવી રાખવી પડશે તો આવા લોકોની જ ખરેખર જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.